અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે। ગુંડાઓ લુખ્ખાઓ બેફામ થઈ રહ્યા છે। 10 મહિનામાં 75 હત્યા થઈ છે। નબીરાઓ બેફામ બન્યા છે ને આ હાલત થઈ છે ત્યારે ગૃહમંત્રીએ મહત્વની બેઠક બોલાવી છે। ગૃહમંત્રીએ સીપી સહિતના અધિકારીઓની બેઠક બોલાવી છે। ડીસીપી જેસીપી પણ હાજર છે। હિરેન રાવલ વધુ માહિતી સાથે જોડાયા છે। હિરેન, આખરે રહીને પણ ગૃહ વિભાગ જાગ્યું ખરું અમદાવાદની ચિંતાજનક સ્થિતિને લઈને? ચિંતન શિબિર પછી ગૃહમંત્રી આજે પોતાની ઓફિસે પહોંચ્યા હતા અને તાત્કાલિક જ અમદાવાદ શહેરના ઇન્ચાર્જ પોલીસ કમિશનર અજય ચૌધરી સહિત તમામ ડીસીપી જેસીપી અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓને અહીંયા હાજર થવા ફરમાન કરવામાં આવ્યું હતું। આ બેઠક એમની ચેમ્બરમાં શરૂ થઈ છે। ડીજીપી વિકાસ સહાય પણ આ બેઠકમાં હાજર છે। અમદાવાદની કથળેલી સ્થિતિ કાયદો અને વ્યવસ્થાની છે। કોઈ પણ પ્રકારનો કંટ્રોલ પોલીસનો ન હોય એ પ્રકારની સ્થિતિ સામે આવી રહી છે અને સીધી વાત છે, અગાઉ પણ જ્યારે બોપલનો પહેલો ઘટનાક્રમ થયો ત્યારે પણ ડીજીપી અમદાવાદ સીપી સહિતના અધિકારીઓના ઉધડા લીધા હતા। ફરીથી ગૃહમંત્રીએ પણ ટેલિફોનિક વાતચીતમાં સીપી સહિતના લોકોને પકડાવ્યા હતા। આજે ફરી એકવાર સ્થિતિ ઠેરના ઠેર રહેતા આજે આ મિટિંગ બોલાવવામાં આવી છે। ગૃહમંત્રી અને ડીજીપીની હાજરીમાં એમને સીધી વાત અહીંયા સૂચના આપવામાં આવશે। આ ઉપરાંત આગામી 1 અઠવાડિયાની અંદર મોટાભાગના અધિકારીઓની આઈપીએસ અધિકારીઓની પણ બદલી થવાની સંભાવના છે। જે આઈપીએસ અધિકારીઓની બદલીઓ એસપી થી લઈ અને ડીજીપી રેન્ક સુધી થવાની છે। એમાં મોટાભાગના અધિકારીઓ અમદાવાદ પોલીસ કમિશનર સહિતના ફેરફાર થાય તેવી શક્યતા દેખાઈ રહી છે। હિરેન, માહિતી બદલ આભાર।